હાય ગાઈઝ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવાના છીએ, જેના માટે મેં એક ડુંગળી લીધી છે અને એક ટામેટું બંને સરખા લીધા છે। હવે આપણે એક પનીરના ટુકડા કરીએ છીએ, તો પનીર જોઈને તમે સમજી ગયા હશો કે આપણે શેનું શાક બનાવીએ છીએ। તો આજે આપણે બનાવીશું પનીર પસંદા। તો પનીર પસંદા બનાવવા માટે મેં અહીંયા પનીરને સારી રીતે કટ કરી લીધું છે। એના જેવી રીતે કે શાક હોય છે એના નાના નાના પીસ કરી લીધા છે। હવે આપણે આગળ સરસ મજાની રેસીપી બનાવવાના છીએ, તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આ રેસીપી બનાવો અને કોમેન્ટમાં મને જણાવો કે તમારી રેસીપી કેવી થાય છે અને મારા વિડીયો સારા લાગતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો। હવે એના માટે આપણે અહીંયા તેલનો વઘાર મૂક્યો છે। તો આની અંદર આપણે જીરું કે રાઈ એમ નાખતા નથી, પણ ખાલી ગરમ થઈ ગયું, તેલ આવી ગયું છે એ જોવા માટે આપણે થોડુંક જોઈ લેવાનું અને પછી પહેલાં લસણ નાખ્યું છે અને પછી આ રીતે એના પીસ નાખી દીધા છે। હવે એને આપણે સાંતળવાના છે। એક વસ્તુનું ધ્યાન રહે કે એને આપણે ધીમે ધીમે સાંતળીશું, જરાય પણ ઉતાવળ કરવાની નથી। શાક એટલું મસ્ત બને છે કે હોટલમાં તમે જમવા જાઓ અને પનીર પસંદાનો ઓર્ડર આપો ને તો તમને એ શાક જેટલું મોંઘું પડે એના કરતાં તો ઘણું બધું શાક અહીંયા બની જાય છે અને આખું ફેમિલી સરસ રીતે ધરાઈને ખાઈ લે છે અને રોટલી પણ ખૂટી જાય છે। સાંજના ટાઈમે આ શાક બનાવો ને તો ખરેખર બહુ જ મસ્ત મજા આવે છે અને બધા ઘરના પેટ ભરીને ખાય છે, નાના અને મોટા। તો હવે આ હલાવતા હોય ને એટલે ધ્યાન રાખવાનું કે ડુંગળીના બધા પડે કે કરી એને છૂટા પડી જશે અને આ રીતે એનો થોડો કલર ચેન્જ થશે। તો ડલ જેવો કલર પડી જાય એટલે આપણે એને ગેસ બંધ કરી દઈશું, એકવાર સરસ હલાવી દઈશું અને ત્યારબાદ થોડું ઠંડુ થવા દઈ અને પછી મિક્સર જારની અંદર આપણે એનું એકદમ ગ્રેવી બનાવી દેવાની છે। એકદમ સરસ મજાની ગ્રેવી બનાવી દેવાની છે, અંદર પીસ ના રહી જાય એ રીતે। તો આપણે હવે એની ગ્રેવી બનાવી લઈશું। બધા અંદર શાકભાજી નાખી દીધું છે, તો મિક્સરની અંદર ક્રશ કરવાનું અને પછી આ રીતે હું નજીકથી બતાવું છું તમને। જો એકદમ ક્રશ કરી લીધું છે, એનો કલર છે કેટલો મસ્ત આવી ગયો છે। એટલે આ શાકમાં એટલું ધ્યાન રાખવાનું કે હળદર ઓછી વાપરવાની છે, કારણ કે ઓલરેડી એવો કલર આવી ગયો છે। હવે આપણે શું કરીશું કે ફરીથી વઘાર માટે આપણે જે તેલ લીધું હતું એ તેલની અંદર રાઈ નાખીશું। રાઈ તડતડે એટલે એની અંદર હિંગ પણ નાખીશું, એટલે ખાવામાં ભારે ના પડે અને જો કેટલું સરસ મજાનું સ્મેલ આવે છે। હવે આ ગ્રેવી જે આપણે બનાવી હતી એ એડ કરવાની છે અને એ એડ કર્યા પછી આપણે એને સતત હલાવતા રહેવાનું છે। આ રીતે સરસ મજાનું સતત હલાવતા રહેવાનું છે અને થોડું સરખું હલાઈ જાય એટલે પછી આપણે એમાં મસાલા કરવાના છે। મસાલા કરતી વખતે ધ્યાન રાખવાનું છે કે આનો કલર એકદમ લાલ નથી કરી દેવાનો, પનીર પસંદાનો જેવો કલર હોય છે એવો કલર આપણે રાખવાનો છે। એટલે રેગ્યુલર મરચું આપણે યુઝ કરીશું, થોડું નાખીશું કાશ્મીરી, પણ રેગ્યુલર મરચું નાખવાનું છે, મીઠું નાખવાનું છે અને ધાણા જીરું નાખીશું અને હળદર થોડી ઓછી માત્રામાં લઈશું, ધાણા જીરું થોડું વધારે લઈશું તો ચાલશે। હવે હળદર થોડી કરી લીધી છે જુઓ મેં, કારણ કે ઓલરેડી એનો કલર આવી ગયો છે। હવે એને એકદમ મસ્ત મિક્સ કરી લેવાના છે, એવી રીતે ધીમા તાપે એને સરસ મજાનું હલાવવાનું કે બધું ગ્રેવી છે ને એ મસાલાને ટેસ્ટને એબ્ઝોર્વ કરી લે અને આ રીતે સરસ મજાનું હલાવી લઈશું। તમે હલાવતા જશો ને એટલે જ અંદર તેલ ફૂટશે, જુઓ દેખાય છે કે તરત જ તેલ આમાં ફૂટી જાય છે અને આ શાક બનવામાં વાર પણ નથી લાગતી, બહુ ઝડપથી શાક બની જાય છે। હવે આની અંદર આપણે જે પનીરના પીસ કાપ્યા હતા એ અંદર એડ કરવાના છે। એ પહેલાં થોડું આપણે પાણી એડ કરી લઈશું, તો અડધું ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી નાખ્યું છે। હવે જે એને પણ હલાવી લઈશું થોડી વાર, સરસ મજાનું મિક્સ થઈ જશે, એક રસ થઈ જાય સરસ અને નીચે ચોંટે નહીં એ વાતનું ધ્યાન રહે। બધું આપણે પ્રોસેસ છે ધીમા તાપે કરીશું। હવે જે આપણે પીસ બનાવ્યા હતા પનીરના, આવું બબલ્સ થવા લાગે એટલે એની અંદર આપણે પનીર નાખી દઈશું પીસ। હવે એને સતત હલાવીશું આપણે, એટલે બધું સરસ મિક્સ થઈ જાય અને આ રીતે એનું શાકનો ટેસ્ટ ખરેખર ખૂબ જ મસ્ત આવે છે। હવે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે અહીંયા કે શાકને ચડવા દઈશું આપણે, હલાવી અને પછી થોડી વાર વચ્ચે હલાવતા રહીશું અને ધીમા તાપે ચડાવીશું। અને પનીર પસંદાનો મસાલો આવે છે, અલગથી બજારમાં મળે છે, તો એ અહીંયા હું નાખું છું, બરાબર છે। તમારી જોડે જો આ મસાલો ના હોય તો પંજાબી શાકનો કોઈ પણ મસાલો ચાલે છે અને અગર પંજાબી શાકનો કોઈ મસાલો ના હોય તો ઘરની અંદર ગરમ મસાલો જે વાપરતા હોય એ પણ વાપરી શકો
અથવા તો ભાજી પાવનો મસાલો થોડો અને થોડો ગરમ મસાલો એ બંને ભેગા કરીને વાપરશો ને તો આના જેવો એક્ઝેક્ટ ટેસ્ટ આવશે. હવે એક વસ્તુનું ધ્યાન રહે કે આપણે પંજાબી શાકની અંદર કોથમીર વાપરતા નથી, કારણ કે એનો ટેસ્ટ અલગ આવે છે, ગુજરાતી ટેસ્ટ આવી જાય છે થોડો. એટલે હવે જો કેટલું સરસ મજાનું સ્ટ્રક્ચર આવી ગયું છે. હવે એનું ગદગદી રહ્યું છે. હવે આપણે શું કરીશું, એની અંદર કસૂરી મેથી જો તમારી જોડે હોય તો થોડી એડ કરવાની છે. તો કસૂરી મેથી એડ કર્યા પછી પાછું એને આપણે એકદમ સરસ રીતે હલાવી લઈશું. જો તમે સ્વીટ ખાતા હોય તો ખાંડ નાખવાની, પણ મારું માનવું છે કે સ્વીટ જરૂર નહીં પડે, એટલે મેં અહીંયા ખાંડ નથી નાખી. પછી તમારે જો સ્વીટ શાક ખાતા હોય થોડી ખાંડ નાખી દેવાની. બસ આ રીતે હલાવતા રહેવાનું છે. હવે ધીમા તાપે આપણે એને થોડીવાર ઢાંકી અને મૂકી રાખીશું. ખરેખર આ શાક એટલું મસ્ત અને ટેસ્ટી થાય છે. જો ઢાંકણું મેં લઈ લીધું છે, તેલ ફૂટી ગયું છે. હવે તો હવે આપણે એને પ્લેટિંગ કરીશું સરસ. તો જો કેટલું મસ્ત એનું સ્ટ્રક્ચર આવ્યું છે. સરસ મજાની સબ્જી બની ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ ટેસ્ટી છે. હવે વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. હવે મેં છે ને અહીંયા ક્રીમ નાખી છે. એક્ઝેક્ટ મેં મીઠું દહીં બનાવ્યું હતું થોડું, તો એરિયા ઉપર નાખ્યું છે. એનાથી ટેસ્ટ વધારે સારો આવે છે. તમારા જોડે ના હોય તો સ્કીપ કરી શકો છો. તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મારી રેસીપી સારી લાગતી હોય તો મને કોમેન્ટ કરજો. ફરીથી મળીશું.